શું ગુજરાતની આંગણવાડી બહેનોને આખરે ન્યાય મળશે? શું તેમના પગારમાં મોટો વધારો થવાનો છે? આ સત્ય જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો આંગણવાડી બહેનોના જીવન સાથે જોડાયેલો છે. ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પરોના પગાર વધારાની ચર્ચા ફરી એકવાર જોર પકડી રહ્યું છે. પણ શું ખરેખર પગાર વધવાનો છે કે ફક્ત વાતો જ ચાલી રહી છે? આ વિડીયો આખો જરૂર જોતા રહેજો. આંગણવાડી બહેનોનું જે કામ છે, મિત્રો, આંગણવાડી બહેનો ફક્ત નોકરી નથી કરતી, તેઓ સમાજની સેવા કરે છે, બાળકોને પોષણ આપે છે, મહિલાઓની કાળજી રાખે છે, આરોગ્ય સર્વે કરે છે, રસીકરણ અભિયાન સંભાળે છે અને સરકારી રેકોર્ડ પણ જાળવે છે. આ બધું કામ એક જ વ્યક્તિ કરે છે, પણ શું તેમના મહેનત મુજબ તેમને વેતન મળે છે? તો જવાબ છે ના. હાલનો પગાર અને સમસ્યાઓની વાત કરીએ તો હાલમાં જે આંગણવાડી વર્કર અને હેલ્પરનો પગાર મળી રહ્યો છે તે ખૂબ જ મર્યાદિત છે. મોંઘવારીના દિવસે દિવસે વધી રહી છે મોંઘવારી. ઘર ચલાવવું મુશ્કેલ પણ બની ગયું છે. કામનો ભાર સતત વધતો જાય છે. ઘણી બહેનો કહે છે કે અમે એટલું બધું કામ કરીએ છીએ છતાં અમને યોગ્ય માન નથી મળતું. પગાર વધારો કેમ ચર્ચામાં આવ્યો છે? હવે સવાલ આવે છે, અચાનક પગાર વધારાની ચર્ચા કેમ શરૂ થઈ ગઈ છે? તો અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ અને રજૂઆતો, અન્ય રાજ્યોમાં વધારે પગાર, સરકાર પર વધતો દબાણ, આવનારા સમયમાં બજેટ અથવા ચૂંટણી, આ બધા કારણોસર હવે આ મુદ્દો ગરમ થયો છે. તો શું હવે ખરેખર વધારો થશે? તો મિત્રો, હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ કેટલાક મહત્વના સંકેતો છે. સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી છે. ભવિષ્યમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને બજેટ સમયે નિર્ણય આવી શકે છે. પણ સત્ય એ છે, હજુ સુધી કંઈ કન્ફર્મ નથી. બહેનોની લાગણીની વાત કરવામાં આવે તો એક આંગણવાડી બહેન કહે છે, અમે બાળકોને ભવિષ્ય આપીએ છીએ, પણ અમારું પોતાનું ભવિષ્ય અંધકારમાં છે. આ શબ્દો સાંભળીને દિલ દુઃખી થઈ જાય છે. આ બહેનો સમાજ માટે એટલું બધું કરે છે, તો શું તેમને યોગ્ય હક મળવો જોઈએ નહીં? સરકાર માટે ખાસ સંદેશ. આ વિડીયો દ્વારા અમે સરકારને વિનંતી કરીએ છીએ, આંગણવાડી બહેનોનું યોગ્ય સન્માન કરો, તેમના પગારમાં વધારો કરો, તેમના જીવનને સરળ બનાવો, કારણ કે તેઓ દેશના ભવિષ્યને ઘડતી બહેનો છે. જો તમે પણ માનો છો કે આંગણવાડી બહેનોનો પગાર વધવો જોઈએ તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો આપણે મળીને આ અવાજ સરકાર સુધી પહોંચાડીએ. ધન્યવાદ.